હવે એ ખાવા માટે આપણે આખો હાથનો ઉપયોગ કર્યો. હવે તમે જોજો એ ખાવાનું થાળીમાંથી ભોળામાં પકડવા માટે આખા હાથનું કામ. એ પાછું થોડું નહીં, એમાં આ કોળું જે ખરું ને એનો ભાગ હે, આ કુણી હે એનો ભાગ હે, પછી આ મુઠ્ઠું જે ખરું ને આપણું એ કાંડું એનો કામ હે. એમ ના મનતા કે ઓગર એકલી રાજા છે, પણ અહીંના આ કોળું ના હોય તો આ કઈથી હોય. એટલે આખા હાથ ભાગ ભજવા, અહીંથી ખોરાક ઉઠાવવા, ભોડા સુધી મૂકવામાં આખા હાથનું કામ. પણ એમાં મેજર વર્ક કેનું હોય? મેજર વર્ક તાકે આંગળીઓનું. મુખ્ય વર્ક કેનું હોય? આંગળીઓનું. જેમ કે એને ચોરીએ હું આપે નથી આંગળીઓનું. એટલે આ મૂળ તો ખરું, પણ આ શું છે? તંતુ. આ વગર દુનિયાનો ખોરાક નાખ્યો હોય સાહેબ મારા રોપો નહીં ઉઠાવો. એટલે આ સુભાષ પાલેકરમાં બહુ સરસ લેક્ચર લીધું હતું હમણાં બાવડામાં હતો 7 દિવસ. એ વધારાનું પાણી સ્ટોરેજ ખોરાક પકડી રાખે, પછી જરૂરિયાત હોય ને માપ ત્યાં ઉપર સપ્લાય કરે છે. પુસ્તિકા લાવ્યો છું. સેમજ આવો ને કોઈ ભૂલ તો નથી આવતી? ના જરાક વચ્ચે બોલું પણ તમને ડિસ્ટર્બ થાય એટલે આ તો એક કહી દીધું વચ્ચે. જરૂરી હે દાદા, તમે મને જો મેં તો બધા આ લેક્ચર લીધા છે, બધા બહુ મજા આવી. અને આમ નવરો પણ આમ વાંચતો આ બધું તો એ આખું માઇક્રો. હવે આ જે ખરી ને એ આખી આ રીતની 2 કીટ બનાવી હે. આ કીટ બનાવી આ રીતની. આની પ્રાઇસ કેવી રાખી? પ્રાઇસ બિલકુલ નહીં હોય. આમાં આ જે પ્રાઇસ જે ખરી ને આ તમને કહી દઉં, એગ્રો ડીલર ડિસ્ટ્રીબ્યુટર ની લાઈને લેવા જઈએ ને તો જેમ 10 દાગીના નીકળીને 68 કિલોની કીટ બનાવી હો ગયો. 50 જેમ 18 એટલે 68 થઈ અને 10 દાગીના નીકળશે, 10 બેગો નીકળશે. હવે આ વસ્તુ આપણે એગ્રો ડીલર ડિસ્ટ્રીબ્યુટર ની લાઈને લેવા જઈએ ને તો એની અંદર 6700 રૂપિયાનું મટીરિયલ આવે. કેટલું? 6700. તમે જાયમાં આવી જાય, સલ્ફર આવી જાય, માઇક્રોરાજા આવી જાય, માઇક્રો તમારી આ પ્રોડક્ટ કોસ્ટ આવી જાય મને કહો ને તો. પછી પણ અહીં આગળ ખાલી ફાર્મર નો 1797 રૂપિયા ભરવાના છે આખી કીટના. હવે 1797 આખી 2 કીટ મળે છે ફાર્મર ને. હવે 1797 ભાગ્યા 10 કરીએ ને આપણે દાદા, એટલે એક દાગીનો 179 રૂપિયા પડે. હવે આ 10 કિલોનું જાયમ જે ખરું ને એ 698 રૂપિયાનું હોગીનું એગ્રો વાળા ડોલેમાં આપે છે પેક કરીને. તો એ આપણને 500-550 રૂપિયા ડોલના લઈ લે છે હોગીનો. અહીં આગળ દાદા આપણને 180 રૂપિયા પડે હોગીનો. પછી 761 રૂપિયાનો સલ્ફર, એ બી પણ 180 રૂપિયા પડે. હવે તમને એક સવાલ એમ થતો હોય કે આ આટલું બધું સસ્તું કેમ? તો એ એટલા માટે સસ્તું પડે કે વચ્ચે જે અહીંયા આગળ આપણું પ્રોડક્શન યુનિટ એક બાજુ અને સીધો ફાર્મર દાદા, સીધો ફાર્મર. અહીંયા આગળ એગ્રો ડીલર ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે નથી, સબ ડિસ્ટ્રીબ્યુટર બધું નીકળી જાય. એટલે આ સીધો પ્રોફિટ છે. અને આ જે કીટ ખરી ને 68 કિલોની કીટ છે, દિવેલા ની અંદર સાહેબ મારા 1 એકરમાં કામ કરો, 2 વીઘામાં તમારે રમરમાઈને કામ કરો 2 થી 2.5 વીઘા. બધી વસ્તુ તાટપટ્ટી લઈ 900 રૂપિયામાં 1 વીઘો થાય તમારો ખર્ચો. બધી વસ્તુ ભેગી કરીને હે ને નાખી દેવાનું. 1798 એટલે 1800 થયા. જબરજસ્ત. દરેક દવાઓ ને પ્રોડક્ટ અને એની MRP લખેલી હોય ને એ MRP આવશે ને દાદા એમાં આમ જોઈએ ને અમને નવી લાગે. પછી અમને શું ભાવે એ નવી લાગે. બધું બહુ જબરજસ્ત ચાલે દવાઓમાં તો, બહુ જબરજસ્ત. મેં માર કર્યો બહુ જ વર્ષોથી, અને હું તો બહુ જ માર કર્યું. આમાં કેવું છે તમને કહ્યું ને કે માર્કેટ જેટલું લૂંટાય ને